वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास रुचिराननम्बुजम् पूजितं शूरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र ग्रंथ अध्याय 54 છે અને કડી 39મી ગઈકાલે આપણે વાંચી હતી કે ભગવાન બંધિયા ગામે પધાર્યા છે। બંધિયાના મૂળુભાઈ ભગવાનના ખૂબ દર્શન સેવા સત્કાર બધું કર્યું અને પછી ભગવાન કે હવે અમે આગળ જઈએ અને ત્યારે મૂળુભાઈ કે મહારાજ રોકાઓ, કારણ કે હવે મારું મન તમારી પાછળ જેમ ચકોરની પાછળ ચંદ્રમાની પાછળ ચકોર પડે પ્રીત થાય, જેમ મેઘને જોઈ અને મન મયુર જેમ નાચે એમ હે ઘનશ્યામ જાણે તમે વરસાદ છો ને મારું મન મોર છે, તેથી જેમ મોર વરસાદને ચાહે એમ મારું મન સતત તમને ચાહે છે। અને છેલ્લે અદ્ભુત સ્તુતિના શબ્દો છે, मम यातम के तुम यातम हो परमात्मा पुरुष पुराण ही तब चरण सुमिरन। सॉरी आ छंद जुदो छे। मम यातम के तुम आत्म हो परमात्म पुरुष पुराण ही तव चरण सुमिरन सर्वदा रहे देहु यह वरदान ही। हे हरि तमे मारा आत्माना आत्मा छो અને પરમાત્મા દરેક આત્માના આત્મા છે। આપણે શું કહીએ કે શરીરમાં જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી શરીર હાલે ચાલે, બોલે ખાય પીવે જોવે બધી ક્રિયા કરે, ક્યાં સુધી શરીરમાં જીવ હોય ત્યાં સુધી। પણ એ ખોટી વાત છે। શરીરમાં જીવય હોય પણ જીવની અંદર જો પરમાત્મા ન હોય તો પણ આ જીવ શરીર દ્વારા કોઈ ક્રિયા ન કરી શકે। શું કહેવું તમારું દાદા? સાચું ખોટું? કઈ નો થાય, આંગળી નો હલે। વચનામૃતમાં મહારાજે મધ્યના 31માં એમ કીધું કે વિરાટની નાભીમાંથી બ્રહ્માજી થયા। સોરી, ભગવાને અક્ષરધામમાં સંકલ્પ કર્યો કે અનંત માયાના પેડાળમાં જે જીવ આ જન્મના ચક્રમાં ભટકે છે અથવા તો માયાના પેડાળમાં એ દુઃખી છે, એ જીવને મારે સુખી કરવા છે, મારે મારું ધામ આપવું છે, તો સૃષ્ટિની રચના કરવી છે। સંકલ્પ કર્યો।
અક્ષરધામમાંથી એક પુરુષ ઊભા થયા, ભગવાનની આજ્ઞા લીધી, પ્રભુ આપની ઈચ્છા હોય તો હું એ બધું કરું. ભગવાન કે કરો. એ મહામાયાની સાથે મહાપુરુષનો મેળાપ થયો અને એમાંથી અનંત કોટી પ્રધાન પુરુષ ઉત્પન્ન થયા. એક એક પ્રધાન પુરુષ અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે એવા શક્તિશાળીઓ. એમાંના એક અને એક પ્રધાન પુરુષમાંથી મહતત્વ થયું. અને મહતત્વમાંથી 3 પ્રકારનો અહંકાર થયો. અને 3 પ્રકારના અહંકાર, રાજસ, તામસ ને સાત્વિક, એમાંથી 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ અને પંચભૂત થયા. 24 તત્વનો આ પિંડ બન્યો, આખું બ્રહ્માંડ જેને કહેવાય. એ 24 તત્વનું બન્યા પછી એમાં એક આત્માએ પ્રવેશ કર્યો. ભગવાનની ઈચ્છાથી મુક્તાત્માએ પ્રવેશ કર્યો. જીવ આવી ગયો. 24 તત્વનું પિંડ શરીર બની ગયું અને એમાં જીવ પણ આવી ગયો. છતાંય પણ જ્યાં સુધી પરમેશ્વર પરાત્પર પુરુષોત્તમ અનાદિ શ્રી કૃષ્ણ વાસુદેવ નારાયણ જેને કહે છે, જેમાં બધું વસે છે ને જે બધામાં વસે છે એવા વાસુદેવ, એમનો પ્રવેશ જ્યારે થયો ત્યારે જે શરીર, પિંડ, 24 તત્વનું ને એમાં આત્મા, જે વિરાટ, એ બધું જ હતું. છતાંય પણ જે ક્રિયા કરવા શક્તિમાન નહોતા અને ભગવાને જ્યારે પ્રવેશ કર્યો ત્યારે ક્રિયા કરવા શક્તિમાન થયા. આ વિરાટની વાત કરું છું. લ્યો, શ્રીમદ ભાગવત પુરાણમાં પણ આ વિરાટની કથા લખેલી છે. પરમાત્માનો આવિર્ભાવ ન થાય ત્યાં સુધી જો ઈશ્વરો કાંઈ ન કરી શકતા હોય તો જીવ શું કરી શકે? તાકાત નથી કોઈની કાંઈ. તો ઘણા એમ કે ભાઈ આ શરીરમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી બધું થાય. જીવ હોય તો કાંઈ ન થાય. જીવની અંદર જગદીશ જો ન હોય તો કંઈ ન થાય. તો અંતર્યામી તયા સ્થિતા, ભગવાન અંતર્યામી રૂપે અખંડ દરેકના હૃદયમાં જીવ છે ને જીવની અંદર પરમાત્મા રહેલા છે. ત્યારે એ જીવ કંઈક કરી શકે. એ પછી આ લોકનું હોય કે પરલોકનું હોય, કોઈ પણ વસ્તુ ક્રિયા તી સિવાય કોઈથી થતી નથી. ભગવાને આંખમાં રોશની મૂકી તો આ બધું સૂર્યનો જ્યારે એને સંયોગ થાય છે ત્યારે એને દ્રશ્ય દેખાય છે. પણ એ શક્તિ ખાલી કોડા હોત, અંદર દ્રષ્ટિ જ ન હોત તો શું જોત? એ શક્તિ, એ દ્રષ્ટિ ભગવાનની છે. કાન તો આવા જ છે પણ અંદર પડદા તૂટી ગયા હોય તો સંભળાય નહીં કાંઈ. સંભળાય છે એનું કારણ પરમાત્માની શક્તિ છે. હા, શ્રવણ શક્તિ, દર્શન શક્તિ, જીભની વાણીની જે બોલવાની શક્તિ, ચાખવાની શક્તિ, સ્પર્શની શક્તિ, આ બધી કોની મૂકેલી છે? પરમાત્માની મૂકેલી છે. ત્યારે જીવ એના દ્વારા સુખની અનુભૂતિ, દુઃખની અનુભૂતિ કરી શકે છે. નહીં તો થાય જ નહીં ને. લ્યો, એટલે અહીંયા કીધું, હે હરિ, આપ મારા આત્માના પણ આત્મા છો. લ્યો, હા, તમારા વિના જેમ શરીર આત્મા વિના ચાલે નહીં, જેમ માછલી પાણી વિના જીવે નહીં, એમ ચકોર ચંદ્રમા વિના જીવે નહીં, ભસ્મ થઈ જાય. એમ જો તમે મહારાજ ન હો ને તો આ બધા જીવ એકેય રહે નહીં. આ બધું ચાલે છે, સૃષ્ટિ ચાલે છે, ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચરે, જેના રોમ સુછિદ્રમાં અણુ સમાન બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો આ જ્ઞાન લોપે ક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ હરિ એક જ છે, એક જ છે. વળી તમે જ પુરાણ પુરુષ પરમાત્મા છો. તમે જ પુરાણ પુરુષ એટલે અનાદિ પુરુષ, અનાદિ પુરુષોત્તમ પરમાત્મા, પરાત્પર પરબ્રહ્મ. તમે એક જ છો, બે નથી. બધાય તમારી આજ્ઞાથી જે કાંઈ કાર્ય સોંપ્યું એ બધું કરે છે.
હા, જેનામાં તમે જેટલી સામર્થ્ય મૂકી એટલો પ્રભાવ, શક્તિ, ઐશ્વર્ય, પ્રતાપ બતાવે છે. હવે મને હંમેશા આપના ચરણનું જ સ્મરણ રહે એવું મને વરદાન આપો ને. શું જોઈએ છે મારે? તમારા ચરણનું સ્મરણ જોઈએ છે બસ. એ ભગવાનના ચરણારવિંદ બહુ દુર્લભ હોય છે હો. ભગવાનના ચરણારવિંદ આ ધરતી ઉપર ક્યારે પધારે છે ખબર તમને? મહારાજ છે ને વડતાલમાં ગોમતીને કાંઠે બિરાજમાન હતા. હજારો હરિભક્તો, સેંકડો સંતોની મધ્યે ભગવાન દિવ્યમ, તમે જો ને સરસ મજાના મંચ ઉપર. અને એવા સમયમાં બરાબર ત્યાંના વડતાલના પાટીદારોએ સભામાં પ્રવેશ કર્યો. મહારાજને વંદના કરી, પ્રાર્થના કરી, દર્શન કર્યા અને ચરણારવિંદ સામું જોયું. એટલે તરત એક પાટીદાર ભગવાનને કહે છે, પ્રભુ તમારા શરીર સામું જોઈએ છીએ ને ત્યારે એમ લાગે છે કે તમે મનુષ્ય જેવા છો, પણ તમારા ચરણારવિંદ સામું જોઈએ છીએ ને ત્યારે એમ લાગે છે કે તમે સાક્ષાત પરમપિતા પરમાત્મા પરબ્રહ્મ છો, ભગવાન પુરુષોત્તમ નારાયણ છો. આ તમારા ચરણારવિંદમાં 16 ચિહ્ન છે. અષ્ટકોણ, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ, ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ, મીન, અર્ધચંદ્ર, વ્યોમ. આ 16 ચિહ્નો ભગવાનના ચરણમાં છો. અને એક એક ચિહ્નનું પાછું ફળ છે. જે ઉર્ધ્વરેખાનું ચિંતન કરે, મનન કરે, દર્શન કરે એની હંમેશા ઉર્ધ્વ ગતિ થાય, પરમાત્માના ધામને પામે. ચંદ્રમાની સ્મરણ કરે, ભગવાનના ચરણારવિંદમાં ચંદ્રમા છે, અને એનું સ્મરણ કરે, એને યાદ કરે, એના દર્શન કરે તો હૃદયમાં શીતળતા પ્રગટે છે, શાંતિ આવે છે. જાંબુ ફળનું દર્શન કરવાથી આ દુનિયામાંનો જે કંઈ કદડો પંચવિષયનો રસ બધો નિરસ થઈ જાય અને પરમાત્માની મૂર્તિનો રસ લાગે, ભગવાનમાં પ્રીતિ થાય. લ્યો. હા, અંકુશ, અંકુશનું ધ્યાન કરવાથી જેમ મદ જરતો હાથી હોય અને અંકુશથી જેમ કંટ્રોલ મારે, ખબર તમને? હાથીને કંટ્રોલ કરવા માટે સાધન શું હોય? હથિયાર અંકુશ હોય. એના આમ કાનમાં ભરાવે ને, હા, એટલે એ કંટ્રોલમાં આવી જાય, એની નાથ કહેવાય. એમ અંકુશનું ધ્યાન કરવાથી આપણા હૃદયમાં રહેલા કામ, ક્રોધાદિક જે અંતઃશત્રુઓ છે, ઇન્દ્રિયો અંતઃકરણ જે શત્રુઓ છે, એ આપણા સંયમમાં આવી જાય. સંયમમાં આવે એ જીતાય, કામ ક્રોધાદિક અંતઃશત્રુઓ બધા જીતાય, કંટ્રોલમાં સંયમમાં આવે એટલે ત્યાર પછી પરમાત્માની મૂર્તિનું સુખ લઈ શકે. બાકી જ્યાં સુધી કામ ક્રોધાદિક નડતા હોય ત્યાં સુધી ભગવાનની મૂર્તિનું સુખ, ધ્યાન વગેરે એ ગમે એટલો પ્રયાસ કરે તો પણ એ સફળતા મળતી નથી. આપણે જોઈ લઈએ છીએ પણ સુખ નથી આવતું. એનું કારણ શું? અંદર શત્રુઓ બેઠા છે, એ નડે છે એટલે આપણને કંટાળો આવે. નહીતર ઘણા ભક્તો તમે જો નિર્દોષ હોય ને, હાવ એ ભગવાનની સામે ઉભા રહે ને તો આમ હસતા હોય, ક્યારેક રડતા હોય, ક્યારેક કિલકિલાટ કરતા હોય, ક્યારેક ભગવાનની યારે વાતો કરતા હોય. એને મજા જ આવતી હોય. એને ત્યાંથી ખવું ન ગમે, ક્યાંય જવું ન ગમે, એને કોઈ વચ્ચે આવે તોય ન ગમે. એને મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે. આહા હા હા, આહા હા હા, હાથ લાંબા કરી કરીને ગાતા હોય. વાહ મહારાજ, તારું છોગલું એટલે છોગલું છે હો બાકી. વાહ પ્રભુ, તારો જામો એટલે જામો છે હો બાકી. જામો પાડી દીધો તે તો. તારા દર્શન, તારા હોઠ, તારા ગાલ ને તારું ભાલ, તારો કંઠ ને તારી ભુજા, આ તારા ચરણ અને તારું સિંહાસન, આજુબાજુમાં મુક્તોની વચ્ચે કેવો શોભે ને. મંદ મંદ એને છે ને, જેને પ્રેમ થઈ જાય, જેને અંતઃશત્રુઓ જીતાઈ જાય, હૃદય નિર્મળ થઈ જાય, નિર્દોષ થઈ જાય, ત્યારે એને ભગવાન હસતા જ લાગે હો. હસતા નસતા લાગે, બોલો એને. હા, એની પાસે ભગવાન પાસે જાઓ એટલે તરત તમને હસતા હોય એવું જ લાગે. અને જો કંઈક ભૂલ કરીને આવ્યા, અને કંઈક જો અનીતિ કરીને આવ્યા, કોઈને દુઃખ આપીને આવ્યા, કે જો મન ધાર્યું કરીને આવ્યા તો ભગવાનને આમ ત્રાસી નજર કરે હો, ડોળા કાઢે, કરડી નજરથી દેખાય. લ્યો, ભગવાન પણ જાણે છો, આપણને અંદર ફિલિંગ થાય એવું તરત.
એટલે કે છે પ્રભુ તમારા ચરણારવિંદના 16 ચિહ્નો જોઈએ છીએ ત્યારે તમે પરમાત્મા ભગવાન છો. આવું વડતાલના પાટીદારોએ કીધું. ત્યારે મહારાજ કે સાંભળો, બેહો બેહો કે બેહેડા. આ ચરણારવિંદ એમ કીધું, પોતાના ચરણારવિંદ પાસે આમ આંગળી કરી અને બતાવીને કે જો આ ચરણારવિંદ આ ધરતી સુધી ક્યારે પોઈગા છે તમને ખબર છે? બ્રહ્માજી, સૃષ્ટિના કરતા બ્રહ્મા, વિરાટ બ્રહ્માની વાત છે. આપણા પૃથ્વીલોકના મૃત્યુલોકના 8 અબજ અને 64 કરોડ વર્ષો જાય ને ત્યારે બ્રહ્માનો એક દિવસ જ થાય. કેટલા? 8 અબજ 64 કરોડ વર્ષો જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. એવા બ્રહ્મા એના 8 દિવસનું અઠવાડિયું, 15 દિનનું પખવાડિયું, 30 દિવસનો મહિનો અને 12 મહિનાનું વરહ. એક વરહમાં આપણા કેટલા વરહ જાય? 365 ગુણ્યા 8 અબજ ને 64 કરોડ કરો. હવે આંકડો બોલો. હવે એક વરહમાં એટલા. એવા તો બ્રહ્મા 100 વરહ જીવે. બોલો. આપણા મૃત્યુલોકના 8 અબજ ને 64 કરોડ વર્ષો વયા જાય ત્યારે બ્રહ્માનો તો એક જ દિવસ જ થાય. અહોરાત્રી. એવા બ્રહ્માના 50 વર્ષ અને 1.5 પહોર. કેટલા વર્ષ? 50 વર્ષ. બ્રહ્માજીના હો, ત્યાંના સત્યલોકના 50 વર્ષ ને 1.5 પહોર સુધી આ ચરણારવિંદની પ્રાર્થના કરી, વિનંતી કરી. વચનામૃતમાં આવે છે, હે મહારાજ, મારા બ્રહ્માંડમાં પધારો. હે મહારાજ, આ ફૂટલા બ્રહ્માંડને પાવન કરો. હે પ્રભુ, તમારા ચરણારવિંદ પધરાવો. ત્યારે અમે એમની પ્રાર્થનાને વશ થઈને આ ધરતી ઉપર આ ચરણારવિંદ પધરાવ્યા છે. વિચારી ચરણારવિંદ કેટલા દુર્લભ હોય. એટલે અહીંયા મૂળુભાઈ માગે છે કે મહારાજ હંમેશા આપના ચરણનું જ સ્મરણ રહે એવું મને વરદાન જોઈએ છે. બસ ચરણ કમલ સરોજ તમારા વંદુ કર જોડી. જ્યારે પણ ચરણારવિંદની વાત આવે ત્યારે તરત આપણું મન, આપણી દ્રષ્ટિ ભગવાનના ચરણમાં પહોંચી જાય. લો, આટલા દુર્લભ ચરણારવિંદ છે, જેનો એનો સ્પર્શ થઈ જાય, દર્શન થઈ જાય, એના જન્મ જન્મના કર્મો નાશ પામી જાય, પાપ માત્ર વિનાશ થઈ જાય અને મુક્ત થઈ જાય. બસ પ્રીતિ તો જોડી રાખવાની એક ચરણારવિંદમાં. બસ લ્યો, આપણા ગુરુજી પાસે લગભગ 15-20 જોડી ચરણારવિંદ છે અને ઓરિજિનલો મહારાજના કંકુમાં પાડેલા કપડા ઉપર. આપણી પરંપરા સ્વામી શ્રી સદગુરુ આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીની પરંપરા, અને એ પરંપરામાં સદગુરુએ પૂજેલા ચરણારવિંદ બધા આપણા ગુરુજી પાસે છે. અને એ હવે લોયાધામની અંદર એ બધા મંદિરમાં જે નવું બન્યું છે આ ડિસેમ્બરમાં પધરાવી દેવાના છે બધાના દર્શન માટે. બોલો, ભગવાને સ્વયં પોતાના ચરણારવિંદને કંકુમાં બોળી અને ભક્તોને પૂજવા માટે ગામે ગામ, ઠામે ઠામ પરમહંસોને ભક્તોને હજારોની સંખ્યામાં ચરણારવિંદ આપ્યા. સૌથી પહેલા અહીંયા વાસદામાં આપ્યા. હજી પ્રસાદીના પહેલા ચરણારવિંદ ત્યાંથી શરૂઆત ત્યાંથી થઈ. વાસદા છે ને, ધરમપુર વાસદા, ત્યાં ગયા હતા મહારાજે, પહેલા ચરણારવિંદ પાડ્યા ત્યાંથી, અને પછી ચાલુ થઈ પરંપરા. એ ચરણારવિંદ, એમાંય એક ચરણારવિંદમાં તો ઉર્ધ્વ રેખા ચોખ્ખી દેખાય છે. એ ચરણારવિંદ આપણા ગુરુજી રોજ પૂજામાં રાખે છે. કેમ કે દાદા ગુરુજી જ્યારે ધામમાં જવાના હતા વડતાલની અંદર, ત્યારે આગલા દિવસે એમને, એટલે બેસતા વર્ષના દિવસે, આગલા દિવસ નહીં પણ બેસતા વર્ષના દિવસે કીધું, બેટા અહીંયા લે, તને અમારે ભેટ આપવી છે. અને પછી ચરણારવિંદ પોતાની પૂજામાંથી કાઢ્યા અને પછી ચરણારવિંદ એને આપ્યા. જો આ ઉર્ધ્વ રેખા દેખાય, અને ચોખ્ખા ચરણારવિંદ, આ હું તને આપું છું, આની નિત્ય તું પૂજા કરજે, આ પૂજામાં રાખજે. એક દિવસ હું મહારાજને લઈ અને આ ચરણારવિંદની હાજરીમાં તને ધામમાં તેડી જઈશ. આવું કહીને પછી એમને સાતમના દિવસે દેહ છેડ્યો. બોલો,
આગલી રાતે તો પાછો આખી રાત 1 વાગ્યા સુધી તો ગુરુજીને ઉપદેશ આપ્યો અને બેહાડ્યા, બધી વાત કરી દીધી. પણ આપણને અણહાર કોને આવે કે આવી રીતની વિદાય લેવાના છે. અને છેલ્લે જ્યારે એ જ ચરણારવિંદ સિંહાસનમાં પધરાવેલા હતા અને ત્યાં એક કોઈ ખંભાતના રાણાભાઈ કે કોઈ નામ છે, મને યાદ નથી, પણ ગુરુજીને ખબર છે. એ ભાઈ આવ્યા, ઉતાવળમાં પૂજા કરી છે ને તો ચાંદલો ભૂલી ગયા કરવાનો. દર્શન કરીને સીધા આપણા નંદ સ્વામીના આસને, એટલે આપણા દાદા ગુરુજીના આસને આવ્યા અને પગે લાગ્યા, દંડોત કર્યા. તે દાદા ગુરુ તો આમ ગાદી તકિયા ઉપર બેઠા હતા અને કે પગે લાગીને આમ ઊંચા થયા ને તો સ્વામી કે લે આલે, આજ કેમ ભાઈ ચાંદલો કર્યો નથી? સંતો બધું ધ્યાન રાખે હો. દાદા આજે કેમ ચાંદલો કર્યો નથી? આજે નથી કર્યો, કોઈ દી નથી કર્યો, કોઈ દી નહીં. યાર લ્યો, તો એવું હોય કઈ? હવે કાલથી કરવા માંડજો. ચાંદલો જો ભગવાનના કપાળમાં કેવો સરસ ચાંદલો, જો બધા સંતોના કપાળમાં કેવા સુંદર ચાંદલા, જો હે. તો આ બધા મેં કર્યો, જો આ દાદા બધા કર્યો છે. હે તો હવે છેલ્લે જાતા જાતા ચાંદલો કરતું જવાનું. હા, નહીતર એવું હોય ભગવાન તેડવા આવે ને, સાંભળજો, ભગવાન અચાનક, આ તો શરીર છે ભાઈ, ક્યારે પડવાનું કાંઈ નક્કી, ભગવાન નાથની વાત. પણ ભગવાન કહ્યું કે આનું આયુષ પૂરું થઈ ગયું છે, આને મારે તેડવા જવું છે. આ રોજ મંદિરે કથા સાંભળવા જતા, તો હાલો એ ભગવાનનો ભગત કહેવાય, તો મારે ધામમાં એને તેડી જવો પડે. તો તેડવા આવે ને તમને પાસે આમ નજીક આવે, આમ જીવને કાઢવા, ને પછી તમારા કપાળમાં ચાંદલો ન ભાળે ને તો ભગવાન પાછા વયા જાય મૂકીને. તો પછી બોલો સાચું? કેમ કે કપાળમાં તમારે ચાંદલો ન હોય ને એટલે અપશુકન કહેવાય. ચાંદલો ન કોણ કરે ખબર? વિધવા હોય ન કરે, એને નિષેધ છે. એ તો આલોકની રીતિ છે. પણ કહેવાનો અર્થ આપણો તો ધણી અખંડ સૌભાગ્ય, એ ધણી કોઈ દી મરેવો છે? તો પછી ચાંદલો જ કરવો જ પડે. હિન્દુત્વની નિશાની છે, સત્સંગીની નિશાની છે, સૌભાગ્યવતી પતિવ્રતાની નિશાની છે. હે ચાંદલો કાલથી ચાલુ હો બસ, કારણ કે ચાંદલો કર્યા વગર ચાલે જ નહીં. આપણા સંતો નાવા જાય ને સાંજે રાત્રે 9-10 વાગે હુવાનું, નાયા પછી સુઈ જ જવાનું હોય ને, તોય તિલક ચાંદલો કરીને પછી હુવે. બોલો કેમ કે અચાનક ભગવાન રાત્રે આવ્યા તેડવાન, જોવે આનું કપાળ, આ પાર્સલ આપણું છે કે બીજાનું છે, જોવે ખરા ને. આ 101 એટલે અક્ષરધામનું પાર્સલ કહેવાય. ક્યાંનું? પછી ઉપાડે. નહીતર ખાવ ખોરું હોય તો રસિક દાદા તમે ચાંદલો કરો છો ને? હા ઈ કરે હો, તિલક ચાંદલો જો સરસ થાય, પછી ભૂસાવા જ નહીં દેવાનો. હા, અને શેની વાત કરતો હતો? ચરણારવિંદની. લ્યો, એ ચરણારવિંદને પછી પેલા દાદા ગુરુજી એને ભગતને ચાંદલો કરી દીધો. અને ચાંદલો કરવા માટે પોતે કંકુનો ડાબલો કાઢ્યો અને પછી એ પ્રસાદીનું કરવા માટે ચરણારવિંદની ઉપર આમ આંગળી રાખી અને આમ ચાંદલો કરવા ગયા, તે આંગળી ન્યાન રહી ગઈ. ચરણારવિંદની ઉપર હાથ રહી ગયો અને માથું નમી ગયું. ચરણારવિંદ નામ ઉપર માથું આમ નમી ગયું. એટલે થોડી વાર પેલા ભગતે જોયું કે સ્વામી આ પ્રસાદીનું કરીને મને ચાંદલો કરવાના હતા અને આ સ્વામી આમ પગે લાગીને આમ માથું નમી ગયું છે, પાછા ઊભા કેમ નથી થતા? પાસે ગયા ને સેજ આમ હલાવ્યા હતા તો સ્વામીનું માથું આમ પડી ગયું. એટલે તરત એને પથારીમાં સુવડાવવાની બૂમ પાડી. ગુરુજી બાજુમાં જ ઓરડામાં ત્યાં અનુષ્ઠાન કરતા હતા, ત્યાંથી દોડ્યા, જોયું ત્યાં તો ડોક્ટરને બોલાવ્યા, પણ ત્યારે તો ભગવાન એને ધામમાં લઈ ગયા હતા. લ્યો, આવી રીતનું સુખદ. એને સાંજે ખબર પડી ગઈ હતી, આગલા વખતથી ખબર પડી ગઈ હતી કે હવે મારે ધરતી ઉપર રહેવાનું નથી. લ્યો, એ ચરણારવિંદની હાજરીમાં, અને એવું પાછું કહીને કે આ ચરણારવિંદની હાજરીમાં હું તને પણ ધામમાં લઈ જઈશ. ચરણારવિંદનો પ્રતાપ અનેરો છે. માટે નિત્ય ભગવાનની પૂજામાં દરેક સત્સંગીઓએ ચરણારવિંદ રાખવા હોય જ છે. દરેકને પૂજામાં ભગવાનના ચરણારવિંદ રાખવાની એ પ્રથા છે. રોજ એના દર્શન કરીએ, આંખે અડાડીએ, મસ્તકે ચડાવીએ,
અને નિત્ય પ્રભુના દર્શન કરીએ લ્યો. એટલે કે પ્રભુ, કારણ કે આપણા ચરણનું જે સ્મરણ ભવજળને તારનારું છે, માટે નિત્ય એમનું સ્મરણ રહેવું વરદાન આપો. સુની વિનતી રીજે ઘનશ્યામા, વાંછિત વર દિને સુખધામા. પુનિદિની પ્રભુ આપ પ્રસાદી, જાની ભક્ત સુ મુક્ત અનાદિ. મૂળભાઈની આવી સુંદર મજાની વિનંતી સાંભળીને ઘનશ્યામ પ્રભુ રાજી થયા. સુખધામ શ્રી હરિએ તેમને વાંછિત વરદાન આપી દીધું, જાઓ તમારું મન અખંડ મારા સ્વરૂપમાં જોડાયેલું રહેશે. વળી પ્રભુએ એમને અનાદિ મુક્ત જેવા શ્રેષ્ઠ ભક્ત જાણીને પોતાની પ્રસાદી પણ એમને આપી. પ્રસાદી આપી. લ્યો લ્યો આ પ્રસાદી કે ધન્ય ભાગ્ય હિ ધરણી કે, પરસત પદ વ્રસ સુત વર્ણી કે. તાતે પૃથ્વી પાવન જાની, અહિપતિ ધરી મહિમા ઉર આની. મુકુંદ બ્રહ્મચારી કે છે, હે રાજા, ઉત્તમ રાજા, હાલ ધરતીના ધન્ય ભાગ છે કે તેને ધર્મપુત્ર શ્રીહરિના ચરણનો સ્પર્શ થયો છે. આહા, જે પૃથ્વી ઉપર જેનો પગ ભગવાન પુરુષોત્તમનો પડ્યો અને એમના અનાદિ મુક્તોનો પડ્યો, એ ધન્ય ભાગશાળી. ધન્ય ધન્ય એ ભૂમિના ભાગ. એવું સરસ મજાનું કીર્તન બનાવ્યું છે. ધન્ય ધન્ય એ ભૂમિના ભાગ, જ્યાં પ્રભુ પધાર્યા. જ્યાં જ્યાં પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે ધારણ કરીને ભગવાને પોતાના ચરણારવિંદ પધરાવ્યા, એ ભૂમિ ભાગ્યશાળી થઈ ગઈ, કલ્યાણકારી થઈ ગઈ. કેવી થઈ ગઈ? મોક્ષને કરનારી થઈ ગઈ. લ્યો, હા, એ કે છે ધર્મપુત્ર હરિના ચરણનો સ્પર્શ થયો. આપણા લોયા ધામમાં તો એક પગલાવાય જમીન એવી નથી કે જ્યાં ભગવાનનો પગ ન પડ્યો હોય. દાદા, આટલી પગલાવાય જમીન એવી નથી કે જ્યાં ભગવાનના ચરણારવિંદ ન પડ્યા હોય. વિચારો, એવી પ્રસાદી ભૂત જ્ઞાની ધૂળની પોટલીઓ ભરીને કચ્છના લોકો લઈ જાય છે. બોલો, પોતાના ખેતરમાં, ઘરમાં બધે છાંટે. પ્રસાદીની રજ કહેવાય ને. હા, ભગવાનની પ્રસાદીની રજનો એટલો મોટો મહિમા છે. એક દિવસ લોયામાં કચ્છનો સંઘ આવ્યો અને પછી કહે કે પાતાળીઓ ક્યાં છે? તો કે અહીંયા. પછી અમે દર્શન કરવા લઈ ગયા. તો ત્યાંથી નાની નાની કાંકરી હોય ને, આજુબાજુમાં પડ્યા હોય એટલા નાના નાના પથ્થર, એ લેવા માંડ્યા પાતાળીના કાંઠેથી. એટલે મેં કીધું, આને શું કરશો તમે? તો મને કે તમે નવા નવા આવ્યા લાગો છો લોયામાં. મેં કીધું કેમ? તો કે તમને કઈ ખબર નથી કે? ના. મેં કીધું હું તો નવો નવો જ આવ્યો છું. મને કે આ પથ્થર અમે લઈ જઈએ ત્યાં અમારા કચ્છમાં એવું કહેવાય છે, ત્યાં પાતાળિયાના કાંઠાનો પથ્થર પ્રસાદીનો, અને કોઈ પ્રસૂતા પીડિત કોઈ સ્ત્રી હોય અને એને પીડા બહુ થતી હોય, જ્યારે આ પથ્થરને બોળીને એ પાણી એને પાવામાં આવે ને તો પ્રસૂતિની પીડા મટી જાય છે. બોલો, એવો આ મહિમા છે આનો. આ પ્રસાદીની રજ છે, પ્રસાદીના પથ્થર છે, પ્રસાદીની ભૂમિ છે. એટલે અમે લાખોના ખર્ચા કરીને દર્શન કરવા આવીએ છીએ. બોલો, આપણે જઈએ ને ત્યારે એની ચરણ રજ આંખે અડાડવી, થોડી લઈ લેવી. યારે ત્યાં છે ને પાંદડા, પ્રસાદીના લીમ વૃક્ષ છે ને, એના પાંદડા ખરેલા હોય ને એ હરિભક્તો લઈ જાય. બોલો, એની હળીઓ લઈ જાય. બોલો, પૂજામાં રાખે. એ તો પ્રસાદી, એનો મહિમા. એટલે કીધું હરિના ચરણનો સ્પર્શ થયો છે. ધરતી પૃથ્વી, આહા, એ મહાન કલ્યાણકારી છે. ધન્ય ભાગી છે તેને કે જે પૃથ્વીને પુરુષોત્તમના ચરણ અડ્યા છે. પ્રસાદીની થઈ ગઈ. લ્યો, સુરતમાં પ્રભુ પધાર્યા. હા, લોયામાં તો મહારાજ અઢી મહિના સુધી રહેતા. દર વર્ષે અઢી મહિના રહેતા ત્યાં. એ દરબારગઢ, એ ફળિયું, એ ચૂલ, એ પટારો, એ મંદિર, એ ઉતારા, એ કુવા, એ તળાવ, એ નદી, એ વાડી, શિવજી, હનુમાનજી, આ બધું પ્રસાદીનું જ ત્યાં. બોલો,
ચંદ્રગ્રહણની વાડી, પાતાળીઓ કૂવો, સંગમ કૂવો, સરસ મજાની સ્મૃતિ બાગ, આ બધું જ પ્રસાદીનું ભગવાન બહુ રહ્યા. એક ઘર એવું નહીં હોય એ ધરતીમાં કે જ્યાં ભગવાન નો પધાર્યા હોય. એક પગલાવા જમીન નહીં હોય. બજારો, હાટો, સીમાડાઓ બધે માણકી ફરેલી હો. મહારાજ ફરેલા, ઘૂમેલા, લીલાઓ કરેલી. એટલે ધરતીના ધન્ય ભાગ છે. તેથી આ પૃથ્વીને પવિત્ર જાણીને અતિ પોતાના ઉરમાં એનો મહિમા જાણીને શેષનાગ તેને માથા ઉપર ધરી રહ્યા છે. ઓહો, શું કરવા માથા ઉપર શેષનારાયણ ધારણ કરે છે? કે એ પૃથ્વી ઉપર પરમાત્માના ચરણ પડેલા છે. ભગવાનનું પ્રાગટ્ય થયું છે. આખી ધરતી પ્રસાદીની છે. એટલે તો શેષનારાયણ પોતાના મસ્તક ઉપર પૃથ્વીને ધારણ કરે છે. લ્યો, એટલે રોજ જાગતી વેલા હે ને, એ જાગતા પેલા પૃથ્વી પર પગ મૂકીએ ને તો પૃથ્વી તોયા ધ્રુતા લોકા એમ મંત્ર બોલી અથવા તો મનમાં સ્મરણ કરી અને પૃથ્વીને પગે લાગીને પછી હાલવું. કારણ કે એ માં છે અને એ પુરુષોત્તમ નારાયણના ચરણથી અંકિત છે. હા, ધન્ય ભાગ્ય ભાવિક ભક્ત કે યહ ઓર ઓસર પાયે તન જન કે સુनु ધરણીશ ધર્મ ધૂર ધારી કથા કહું કલી કલ્મશહારી. હાલમાં ભાવિક ભક્તોના પણ ધનભાગ છે કે જે આ અવસરે મનુષ્યનો જન્મ પામ્યા છે. હે ધર્મનિષ્ઠ રાજન, સાંભળો, હું તમને કળિયુગના પાપને હરનારી કથા કહું છું. કેવા પાપને? કળિયુગના પાપને હરી નાખે એવી કથા હવે આવે છે. ધર્મ તનુજ સરધાર સિધાયા પ્રભુ હરિજન મુદહે પાયા. વા કાઠી કુવિદાહી દીને પ્રભુ હાલાર પ્રાંત બચલીને. હવે ભગવાન છે ને બંધિયાથી આગળ જાય છે, પણ હજી મને લાગે છે કાલ સવાર સુધી બંધિયા રોકવાના છે. પછી આગળ મોકલીશું. એટલે આ ચોપાઈ ફરી આવતીકાલે ગાઈશું. અહીં કથાને વિરામ. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજ.